રાજ્યના ડીજીપી તથા અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જીએસ માલિકે વિધિવત રીતે અનુપમસિંહ ગેહલોતને પોલીસ કમિશનરનો ચાર્જ સોંપ્યો હતો. ચાર્જ હસ્તાંતરણ દરમિયાન પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ અને નાગરિકોની સુરક્ષા માટે કામગીરીનું નેતૃત્વ કરશે. અમદાવાદ શહેર પોલીસના નવા વડા તરીકે તેમની નિમણૂક બાદ પોલીસ તંત્રમાં નવી જવાબદારીની શરૂઆત થઈ છે. હવે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને અસરકારક પોલીસિંગ પર ભાર મૂકવામાં આવશે. શું કહે છે ડીજીપી જીએસ માલિક, આવો સાંભળીએ. નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે અહીંયા ચાર્જ લીધો, આપણને ચાર્જ સોંપ્યા, બ્રીફિંગ કરી અને પછી ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓને પણ થોડું મુલાકાત લઈ એનો ચર્ચા કરી, બ્રીફિંગ કરી. એનો ધન્યવાદ આપણે કીધું કે એ લોકોએ ખરેખર સારી મહેનત કરી છે. મને અહીંયા લગભગ 3 વર્ષ જેટલા હું પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે. હું જુલાઈ એન્ડ મેં 2023 અહીંયા જોઈન કર્યા અને 3 વર્ષના સમયગાળામાં હું કહી શકું કે મને બહુ સેટિસ્ફાઈંગ પીરિયડ ગણાઈએ. ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે પોલીસિંગમાં. ચાહે ક્રાઇમ ના હોય કે લો એન્ડ ઓર્ડર ના હોય, ગુનાની સ્થિતિ પણ ખૂબ જ કાબુ હેઠળ રહી. કાયદોની વ્યવસ્થાના પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા. તમે મોટા મોટા ઓપરેશન પણ આપણે કર્યા, ચંડોલા તલાવનો કે હોય કે બીજા ગમે કોઈ જગ્યા હોય. ખાલી લો એન્ડ ઓર્ડર અને ક્રાઇમ જ નહીં, બીજી પણ તમે જુઓ તો જૈસે ટ્રાફિકની સમસ્યા પણ સિટીમાં બહુ મોટી હતી. ખાસ કરીને સુભાષ બ્રિજ ડિસેમ્બર એન્ડ લાસ્ટ યર 2025માં બંધ થયા. એના પછી ઓર વિકરાળ રૂપ થયો. પછી અહીંયા આપણા ડીસીપી ઈસ્ટ ટ્રાફિક મિસ્ટર નરેશ કંજરિયાએ કંઈ આપણી સાથે ચર્ચા કરી કે સાહેબ આ રીતે ક્રોસિંગ્સને આ એક જગ્યાએ બંધ કરીને કેપ્સ્યુલ જેવા એટલે સર્ક્યુલર જેવા રૂટ કરીએ. તો એને પણ ખાસી મહેનત કરીને અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકની જે ચેન્જીસ કર્યા છે તમે જોઈ શકો છો. આ બાજુ પિરાણા હોય કે કોઝી હોટલ હોય કે નાના ચિલોડા, પેલેડિયમ, હાટકેશ્વર, ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકમાં પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. આપણે 108ના જે ટાઈમિંગ છે, જે એમ્બ્યુલન્સ છે, એના પણ ઓછા થયા છે. તો ટ્રાફિકમાં પણ છેલ્લે આપણે ઇમ્પ્રૂવ કર્યા. વેલફેરમાં પણ પોલીસના આપણે ખાસા ધ્યાન આપ્યા. છેલ્લે મિશન ફિટ ખાકી ચલાયા, જેમાં પણ પોલીસના જે ઓવરવેટ હતા, જેવા પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, એના પણ વજન ઓછા થયા, ઇમ્પ્રુવમેન્ટ થયા એની હેલ્પ. તો હું કહી શકું કે બધી જ પાસાઓમાં આપણે કામ કર્યા અને ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા. અને મોટા જે હું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગણું એમાં જે આપણે સીસીટીવીના ઇનિશિયેટિવ લીધા, જે લોક ભાગીદારીથી આપણે 24,000થી વધારે સીસીટીવીઓ પોલીસના મારફતે આપણે લોક ભાગીદારીથી જે લોકોએ લગાડ્યા અને એમાંથી જે 3,000થી વધારેની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લીધી અને કંટ્રોલ રૂમમાં પણ લીધી. એટલે આપણે કંટ્રોલ રૂમમાં 4,000 લગભગ સરકારી સીસીટીવીની ફીડ છે અને 3થી વધારે આ છે. એટલે 7,000થી વધારે સીસીટીવીની ફીડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં આવે છે અને લગભગ 3,000થી ઉપર લોકલ પોલીસ સ્ટેશનમાં. એનાથી આપણે ડિટેક્શનમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થયા છે. ઇનફેક્ટ આપણે 3 વર્ષમાં હું કહી શકું કે એક પણ એવું સેન્સેશનલ બનાવ નથી. એક હતું, 2 વર્ષ પહેલાં અહીંયા એક ખાડિયામાં એક ફાયરિંગ કરીને જ્વેલર્સની દુકાનની લૂંટ થઈ. હું આપણે દાખલો આપું. હું વચ્ચે દર 2-4 મહિનામાં ડીસીપી અને ક્રાઇમને કહું કે આ એક મારા ટાઈમની એક જ લૂંટ છે, જે બનાવ જે સેન્સેશનલ છે. તો છેલ્લે એ પણ ડીસીપી ઝોન 3 એની ટીમે એ પણ શોધી લીધા, જેને એરફોર્સના કર્મચારી પકડ્યા. એટલે 3 વર્ષના સમયમાં એક પણ એવું સેન્સેશનલ કે સેન્સિટિવ બનાવ નથી જે આપણે નહીં શોધી શક્યા. આપણે ગુનાને શોધવામાં બહુ પર્સનલી કાળજી રાખી. પોલીસના અધિકારીઓ, કર્મચારીઓએ ખાસી મહેનત કરી, ખૂબ જ ધગશથી મહેનત કરી. તો અમદાવાદના પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ આભાર માનું છું કે પણ એ લોકોએ ખૂબ જ સારી રીતે મહેનત કરી અને અમદાવાદને જે સેફેસ્ટ સિટીના દરજ્જા લાસ્ટ યર એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશને આપ્યો. એ બધા જની મહેનત છે, ટીમ વર્ક છે. તો બધી જ રીતે હું કહી શકું કે મારા ટેન્યોરમાં ખાસા આપણે સેટિસ્ફાઈંગ ટેન્યોર હું ગણું. સર, એક ડીજીપી તરીકે નવા પોલીસ કમિશનર પાસેથી તમે શું અપેક્ષાઓ રાખી રહ્યા છો અને શું સૂચનો આપનાર રહેશે? નવા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત એ પણ બહુ અનુભવી છે. એ 3 પોલીસ કમિશનર જગ્યાએ રાજકોટ, વડોદરા અને સુરત રહી ચૂક્યા છે. 4થા પોલીસ કમિશનર જે ચારો છે એમાં આવ્યા છે, ખૂબ જ અનુભવી છે, મહેનતુ છે.
અને એના પણ ઇનિશિયેટિવ જે આપણે લીધા છે એ તો ચાલુ રાખશે જ અને બીજા પણ નવા ઇનિશિયેટિવ લેશે. એટલે ખૂબ જ એક કાબિલ અધિકારી છે. સરકારે બહુ સારા અધિકારી અહીંયા અમદાવાદ શહેર માટે સિલેક્ટ કર્યા છે. અપેક્ષા છે પણ એ પણ ખૂબ જ સારી રીતે કામ કરતા રહે. સર, એક વડીલ તરીકે અને સિનિયર તરીકે શું સૂચન આપશો? અને દેખીએ, આપણા તો હંમેશા એ સૂચન હોય છે કે જે મૂળ પોલીસિંગના જે છે ને એક મૂળ કામ હોય છે દરેકના. તમારા જર્નલિઝમમાં અમુક કામ મૂળ હોય, જે મૂળ મેઇન કામ છે ને એ આપણે હંમેશા પ્રાથમિકતા આપી છે. પોલીસની મૂળ પ્રાથમિકતા શું છે ને? પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર. એટલે ગુનાને શોધવાનું, અટકાવવાનું, તપાસવાનું અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એના ઉપર સૌથી વધારે ફોકસ આપણે પણ રાખ્યા છે, એ પણ રાખશે જ અને બધા જ રાખે એવી આપણે અपेक्षा है. ओके सर. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।